લે તારી માટે ગિફ્ટ. ગિફ્ટ? આઈફોન છે અને મારા કીધા વગર જ તમે મને ગિફ્ટમાં આઈફોન આપ્યો. થેન્ક યુ. અને સમજતા તે વગર કીધે જે ગિફ્ટ આપીએ ને એ જ તે પતિનું કામ છે ને. ભાવિન જો તો આ મારો મોબાઈલ બંધ થઈ ગયો, ચાલુ જ નથી થતો. આ ક્યારની ટ્રાય કરું છું, મોબાઈલ ચાલુ જ નથી થતો. લાગે છે કે બેટરી ખરાબ થઈ ગઈ હશે. એક કામ કરને, આ મને હરખો કરાવી દે ને. હારો તો થઈ જશે ને મોબાઈલ? હા લાવો મમ્મી, હું કરાવી દઈશ. હા, વાંધો નહીં. આ મોબાઈલ હજી હરખો નથી કરાવ્યો, ચાલુ જ નથી થતો. મમ્મી, આ તમારા માટે ગિફ્ટ. મારા માટે કેમ? અરે મમ્મી, ખોલીને જોવો તો ખરી. આ ફોન આટલો બધો મોંઘો મારા માટે? અરે પણ શું જરૂર હતી આવા મોંઘા ફોનની? મને પૂછવું તું કેટલો બધો ખર્ચો કર્યો. અરે મમ્મી, એમાં ખોટા ખર્ચાની ક્યાં વાત છે? આ તો તમારો હક છે અને અમારા બેયની જવાબદારી. મમ્મી અમે સમજી ગયા છીએ, પણ આમ તો સમજવામાં ઘણી વારે લાગી છે, પણ સમજી ગયા. અને અમારા બાળપણમાં તો અમારા કીધા પહેલા જ તમે આપી દેતા હતા ને અમારે જે જોતું હતું એ. તમે મમ્મીની ફરજ સારી રીતે નિભાવી, પણ અમે દીકરા અને વહુ તરીકે અમુક કદાચ ફરજ ભૂલી ગયા. અને પણ હવે અમે એવું નહીં કરીએ. હવે અમને બધું સમજાઈ ગયું છે અને આજ પછી દરેક વસ્તુનું અમે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખશું. અને જે કાંઈ છે એ તમારું જ તો છે, અને અમે આજે જ્યાં પણ છીએ એ તમારા જ કારણે તો છીએ. અરે પણ આટલો બધો મોંઘો ફોન હું કેવી રીતે ચલાવીશ? મને આવડતુંય નથી. એની કરતા મને મારો સાદો ફોન જ તે દે ને. અરે મમ્મી, એમાં ક્યાં કેવી રીતે ચલાવીશ? નાનપણમાં મને સાયકલ ચલાવતા નહોતી આવડતી, ત્યારે તમે મને શું કીધું હતું કે એક દિવસમાં તો કાંઈ શીખી નહીં જવાય ને, ધીમે ધીમે શીખી જવાશે. એમ તમે પણ ધીમે ધીમે આ મોબાઈલ ચલાવતા શીખી જશો. પણ ભાવિન આ પણ કાંઈ નહીં મમ્મી, આજથી તમે આ જ મોબાઈલ વાપરશો. હા તો વાંધો નહીં. આપણા માતા પિતાને દુનિયાની દરેક ખુશી મળવી જોઈએ, અને એ કાંઈ એના ઉપર અહેસાન નથી, એ તો એમનો હક છે. બસ આપણે આટલું જ સમજવાનું છે, અને જે દિવસે આપણે એટલું સમજી ગયા ને એ દિવસે આપણે દુનિયા જીતી ગયા, અને દુનિયાની દરેક ખુશી તમને મળી જશે. મિત્રો, સમય આવે ને ત્યારે આપણે આપણા માતા પિતાને દેખરેખ રાખવી જોઈએ, સાર સંભાળ રાખવી જોઈએ, એમનું માન સન્માન રાખવું જોઈએ, અને ઉપરથી એમને જેટલી વસ્તુ જરૂરિયાતની છે એ વસ્તુ પણ એમને આપવી જોઈએ. કેમ કે એણે આપણા માટે જેટલું કર્યું છે ને એટલું ઓછું છે, અને એમનું ઋણ તો આપણે આ જીવનમાં તો ક્યારેય નહીં ચૂકવી શકીએ. પણ જેટલું પણ આપણે કરી શકીએ ને એટલું કરવું જોઈએ, અને જેટલું આપણામાં ક્ષમતા છે ને એનાથી વધારે ટ્રાય કરવાની, કે એનાથી હું વધારે એમને આપી શકું. કેમ કે અત્યારની લાઈફમાં આપણે ભૂલી જતા હોઈએ છીએ ઘણીવાર કે આપણા મા બાપને આપણે શું આપી શકીએ, કે એમને શું જરૂરિયાત છે. તો એ ક્યારેય ભૂલવું ન જોઈએ. અને એમણે જે કંઈ કર્યું છે ને એ તો આપણા માટે ભગવાન સમાન જ છે. કે એમણે જે કંઈ આપણા માટે કર્યું, જેટલું પણ આપણને આપ્યું છે ને એ ખુદ ઈશ્વરે આપ્યું છે ને, એમ જ આપણે સમજવું જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.